જીવન જીવવું છે, મળ્યું છે માટે બક્ષિસ છે, આશીર્વાદ છે ઈશ્વરના, માટે જીવવું છે. પણ એક સત્ય એ છે કે ઈશ્વરે આપેલા આશીર્વાદ જીવવા માટે એકલી તમારી જીવન પ્રત્યેની વફાદારી, જીવન પ્રત્યેની ઈમાનદારી જ પૂરતી છે. જો તમે જીવન માટે ઈમાનદાર નથી તો તમે જીવતા નથી. તમે જીવન સિવાય કશું કરો છો. હા, એક વાત નક્કી, ઈમાનદારીથી જીવતા માણસો માત્ર જીવી શકશે. ઈમાનદારીથી જીવતા માણસ પાસે બે સમય શાંતિથી જમી શકાય, રહી શકાય, બાળકો ઉછેરી શકાય, જિંદગી પસાર કરી શકાય, એટલું જ હશે. આ ઈમાનદારીથી આટલું જ મળે. 2 ટાઈમની ભાખરી શાક જ મળે, એક નાનકડું ઘર મળે, એક નાનકડું વાહન મળે. હા, પણ એકદમ શાંતિનો રોટલો ખાઈ શકાય, કોઈ પણ પડખે ઊંઘ આવી શકે. જીવવા માટે ઈમાનદારી પૂરતી છે. હવે આનાથી વધારે જ્યારે તમે કંઈ ઈચ્છો છો, તમે લખપતિ બનવા ઈચ્છો છો, અબજપતિ બનવા ઈચ્છો છો, તમે જો જે છો એનાથી શ્રેષ્ઠ તમે કંઈ પણ ઈચ્છો છો, તો ઈમાનદારીથી નહીં થવાય. તો જિંદગી બેઈમાનીથી જીવવી પડશે. અને જ્યારે તમે છો એનાથી કશુંક મહાન બનવા માટેના પ્રયત્નો કરો છો, ત્યારે બેઈમાની અચૂક આગલા નહીં તો પાછલા પારણેથી જિંદગી અંદર ઘૂસી જશે. અને લક્ષ્મીના 2 પ્રકાર છે, લક્ષ્મી અને અલક્ષ્મી. બેઈમાનીથી આવેલી લક્ષ્મી અલક્ષ્મી છે. અને એ આવે છે ને ત્યારે પાછા જવાના પગલા નક્કી કરીને જ આવે છે. ખોટી કમાણી હંમેશા નક્કી કરીને જ આવે છે કે કેવી રીતે જશે. એટલે જીવવા માટે બેઈમાનીની જરૂર નથી, જીવાશે જ. ભારતમાં 80% લોકો જીવી શકે છે. હા, એની પાસે મોટા ઘર, ગાડી, ફર્નિચર અને આ બધું નથી, પદ નથી, પ્રતિષ્ઠા નથી. એ જે છે એ છે. પણ એને એવું અભિમાન રહેશે મરશે ત્યારે કે મેં કશું ખોટું ના કર્યું અને હું જીવ્યો. કંઈક વધારાનું કરવા જશો તો ચોક્કસ તમારે બેઈમાન થવું જ પડશે. કોઈ છૂટકો નથી.